અને અમાર બાલભાઈ મળી ગયા. ચલો કયો સો એ ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી. તો આજેથી ફરી પણ 11 વાગે મોર્નિંગ થઈ ગઈ છે. તો ગાઈઝ આજે ફરીથી દાળ ભાત બનશે લાગે. ગાઈઝ બધો જાય છે શ્રીમંતમાં, આપણે મૂકવા જવાનું થઈ જશે. ખાસો બધો છે એટલે મેટ્રોમાં જાય રે બધો. વાવાનું ઉતારી દીધો તો જતો રહે. એમાં ટિકિટ ને બધું લેતા આવડે. ભાઈ આવજો. જમીન હા અમને ફોન કરજો હજે લેવા આવ્યો. હો ગાઈસ આપણે એમને સ્ટેશને ઉતારી દીધા અને આપણે જઈએ છીએ ઘરે. હવે તો ગાઈસ આપણે હાલ જ ઘરે આવતા ના આવતા મમ્મીને જોઈ લીધા કપડાં ધોવા. આવજો કપડાં ધોવા. ગાઈસ અમાર ભોની બા આવ્યો છે જો. બાબુ એ હા બાપા બાબુ આવજો બાબુ. ચલો કયો બીવસ આપડા યાર ભોની બા બીવા બબુ. અમાર સબ ભત્રીજી ધૂલે. હું બોલે તું બોલ ના ચલો કઈ દે એમ નહીં. ચલો ગાઈસ આપણે તો નહીં લીધું છે અને વાગી જશે 1:30 ને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો. મમ્મીએ દાળ ભાત કાઢીને આપી દીધા. બોલા ભાઈ ખાધું? હા ભાઈ ખાઈ લીધો. ખાઈ લીધું. આપણે ખાઈ લઈએ. બરોબર નહીં લાગી છે ભૂખ. પેટમાં ઊંઘેવા દોડ તો આપણે ખાઈ લીધું છે. અને મારા મિત્ર આવી ગયા. આજે સ્કૂલ ગયા નહીં ગયા આજે. અને જોવા આ ડાગામાં બાગા પાડીને આવો ચોકથી. સારું થયું કે ના થયું તને? તો ગાઈઝ વાગ્યા છે બપોરના 2 ને મારા ભોલાભાઈ જોવા પડે વીર પિક્ચર જોવા. એનું ફેવરેટ પિક્ચર હોય વીર. અહીંયા મમ્મીને પોતું ચાલી ગયું. પોતું કરે. તો ગાઈઝ આપણો ભાઈબંધ આવ્યો છે રિયાન્સ અને નવો ફોન લાવ્યો. હું રમવાનું તારા ગેમ ચાલુ કરવાની. ખુલ્યું ના ખુલ્યું? ખુલી ગયું. એ 70 નો સ્કોર કર્યો આપણો. હવે આમાં આપણો ભાઈબંધ રમશે રિયાન્સ. લે રિયાન્સ હારી ગયો અને હું જીતી ગયો. તું હારી ગયો, હું જીતી ગયો. પાલ તો જોવો ગાઈસ રિયાન્સ મારો ફોટો પાડ્યો. હા એ બતાય નહીં આવતું. જો ઉભો રે તું દેખાવ. ઉભો રે ના પાર ફોનમાં ના પાર. મેમરી કાર્ડ નાખવું પડે આમાં. મેમરી કાર્ડ નાખવું પડે. એમ ચાલે જો એ બધું અંદર જો ચેવું બતાવે. પ્લીઝ ટ્રાય અગેન બતાવે એટલે નહીં આવે ફોટો. મેમરી કાર્ડ નાખવાનું પછી ચાલુ કરવાનું. હા ગાઈસ જો અમાર રિયાન્સ બબલ ફૂલાવે. શું થયું? તો હાથે બબલ ચોટી જાય કે. આજે સ્કૂલ ગયો તો? સાચો ગયો તો તું? સારું ગાઈઝ આપણે જવાનું થઈ છે પપ્પા માટે ઘેટીનું ઘી લેવા. પપ્પાના ભાઈબંધ જોડે મંગાવી દઉં પપ્પાએ. તો પપ્પાના મિત્ર એ આપવા આવી જશે અને આપણે લેવા જવું પડશે પીડી પીવા.
આ ઘેટીનું ઘી છે લઈ લીધું પપ્પા લે, એટલે પપ્પાને થોડું સારું રહે ને એના માટે આ ઘી લીધેલું. શું એ ગાઈસ આપણે પપ્પા માટે ઘેટીનું ઘી લઈને આવી જશે હવે ઘરે. વાગી જશે 4 અને બધો ઊંઘી રહ્યો, બધો એટલે મમ્મી ને પપ્પા. અત્યારે મમ્મી હાલ ઉઠી ચા બનાવો, પપ્પા ઊંઘી રહ્યા. હજુ હેતલ નમ્માની કૈલી માસીને કોઈ આવ્યો નહીં ને મારા મિત્ર જુઓ ઘરમાં જ ઊંઘવાનું. મમ્મી હા ચા બને છે. તો ગાઈસ આપણા મિત્ર આયમન આવ્યા છે, છેલ્લા અઠવાડિયાથી લુગડો લેવા રહ્યા તો એનું મમ્મી જોડે પણ કંઈ નતો હકતો. આજે જવાન થઈ ગયું ફાઇનલ. હા થઈ ગયું ફાઇનલ. હવે ના રહ્યા તો ફોન ઓલ્યા છોકરો ને એનો હોય ને. ગાઈસ અમે પેટ્રોલ પુરાઈને હવે નેકરવા કરતા હતા અને અમારા બાલભાઈ મળી ગયા. બહુ દિવસે મળ્યા, બીજા ગોમ રહેવા જતા રહ્યા. શું કરશો ભાઈ? ચાને આવવાના કોબામાં 2 મહિના હજુ 2 મહિના કે એવું તો 2 મહિના ચાલનો ક્યાં 3જો મહિનો હેડ્યો. શું કેવું એમાં? એટલે એના કોમ નહીં લે. અમે પોકી ગયા, હવે જોઈએ છીએ આયમનના માપનો મળી રહે કે નહીં. મારા ખ્યાલથી તો મળી જ રહેશે. ગાઈઝ અમારા આયમને જો આટલો બધો લુગડો કાઢ્યો પણ એમાં હજુ આ ગમ્યો છે એ પેન્ટ નહીં ગમાડ્યું ને કે ભાઈ કાળું પેન્ટ લેતા હતા. આ સાઈડ જો તો એક નંબર તો જો પેલા દર્પણમાં જો કમ્પ્લીટ ફાઇનલ લાવી રહ્યો. તો અમારા આયમને આ લીધો, બર્થડે આવે છે એટલે આઈસ અમારા આયમનના કપડાં લઈ લીધા. ગમ્યા તને? અહીં કોઈ તમારા કપડાં લેવા તો આવતી રહેવાનું. આપણે તો અહીંયા જ આવીએ છીએ, પહેલાંથી જ આવી જાય. અહીં પોશાકમાં આવતું રહે એક નંબર જોડી મળે ભાઈ. ગાઈસ અમે ઘરના ફરીએ છીએ, લુગડો લઈને તો ત્યાં ના આવ્યા પણ ફરતા આવીએ તો દાબેલી કે વડાપાવ ખાઈએ. પણ અમારા નસીબ જ ફૂટેલો છે કે બધી જગ્યાએ બંધ છે. હવે આ ભાઈ કે ભાઈજીપુરા જઈએ, ભાઈજીપુરા ના જવાય, હવે સીધા ઘેર જઈએ. ગાઈસ આપણે ઘરે આવી ગયા. હવે આયમન જશે નાસ્તો કરવા અને બાલ કબા. મને જ કીધું પણ આપણે નાસ્તો બાસ્તો કરવો હોય નહીં. અને આપણા બીજા ભાઈબંધ મળી ગયા છે જૂના. જો શરમાય છે, સોરી જેમ શરમાય જો. હા તો ગાઈસ વાગી ગયા છે 8 અને મેં જોયું પિક્ચર જોવું તારા સનમ બે વફા. હવે જમવાનો જેવો બદલાવો એવું મારું કેવું નહીં, એવું પપ્પાનું કેવું છે. બદલાવાય જો ખાવાનું તૈયાર થઈ ગયું. ખાવાનું કેવું થાય? નવી પેઢી વાળા ગાડો ના વાળા ગાડીઓ જ ચલાવે. કેવું કે છે એટલે કહેવાનો મતલબ કે આપણા જેવા જવાનીઓને જ કહે છે. અને અમારે તાનું આવી જાય. તો ગાઈસ અમારે તનું ફોન લાવી છે. કયો લાવી? હા સેમસંગ નો પણ એ આઈફોન કહેવાય. તના ઓલે કોંગ્રેચ્યુલેશન. આજ તો મિલાવો. થેન્ક યુ બોલ મને. હા બોલવાનું શું બોલજે? હાય ગાઈસ કે બોલ ને. ફોન આવ્યો એટલે બદલાઈ જશે. તો અમારી મમ્મીએ ખાવા આપી દીધું છે. સેવ ટોમેટા ડુંગળી સેવ અને તેલ ને રોટલી. એ ઢીંગા ચીકા. તો ગાઈસ હું ખાતો હતો અને તને મારા જોડે ડીશ લઈ લીધી ને ફોન ના આવ્યો એટલે એનો ફોન લાવી તો હવે મારો ફોન લેવો છે. હાય ગાઈસ કે બાય ગાઈસ. એ હવે 2 જણનો ઝઘડો ચાલો. તો ગાઈસ આપણે ખાઈને તો આવી ગયા ને અમારે તને જો ખાઈને લંગડી રમવા માંડી પડ્યા. તો ગાઈસ અમારે તનું જો આવડું મોટું ઘર મૂકીને ખુરશીઓનું ઘર બનાવીને રમશે. જો તને નવું ઘર બનાવું તું જવા હું તો સ્પાઈડરમેન ઘર બનાવ.
સ્પાઈડરમેન વાળું ઘર બનાવે છે. સો ગાઈસ આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ કાલે નવા વ્લોગમાં. આઈ હોપ કે તમને વ્લોગ ગમે. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય. બાલ કાલે કપાવા એટલે રાત ના બધું કરાય. સો ગાઈસ